શું તમે ક્યારેય એવું જાણ્યું છે કે કોઈ એવું પક્ષી જે તમારા ઘર પર આવે છે અને તમારું ભાગ્ય અચાનક બદલાઈ જાય છે? પ્રકૃતિમાં હજારો પ્રકારના પક્ષીઓ છે, પરંતુ પ્રાચીન ગ્રંથો અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે કેટલીક એવી ક્ષણો કે જે લોકોને સામાન્ય લાગે છે, પરંતુ તેની પાછળ કોઈ દૈવી સંકેત છુપાયેલો હોય છે. કહેવાય છે કે જ્યારે આવા પક્ષીઓના પગલાં તમારા ઘર સુધી પહોંચે અથવા તો તમારા ઘરે દાણા ચણીને જાય તો તમે ભાગ્યશાળી છો, અથવા તેઓ વારંવાર તમારી આસપાસ દેખાવા લાગે તો તે કોઈ સામાન્ય ઘટના નથી. કુદરત તમારી સાથે કોઈ ગુપ્ત વાત શેર કરવા માગે છે, તો આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તમારા જીવનમાં આવનારા સમયની બદલાવાની શરૂઆત હોઈ શકે. એક એવી શરૂઆત જે તમને અચાનક સુખ, સમૃદ્ધિ અથવા તો કોઈ મોટા અવસર તરફ લઈ જાય. તો આ સંકેતો જીવનમાં શુભ અથવા અશુભ અંગેનો સંકેત અગાઉ જ આપી દે છે. તો દોસ્તો, આજની આ રહસ્યમય વાત તમે ક્યાંય પણ સાંભળી નહીં હોય, તો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે. તો દોસ્તો, આમાં જણાવેલી વાતો તમારા ભાગ્ય સાથે સીધી જોડાયેલી હોઈ શકે છે. અને છેલ્લે આપણે એવા પક્ષીઓના સંકેતો, જે સંકેત તમારા ઘર પર કોઈ મુસીબત આવવાની હોય તો એ અગાઉ જ ચેતવણી આપી દે છે. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલું, ઘુવડ એટલે કે ઉલ્લુ. રહસ્યમય શક્તિ અને બદલાતા ભાગ્યનું પ્રતીક. તો ઘુવડને સામાન્ય રીતે લોકો અશુભ માને છે, પરંતુ વાસ્તુશાસ્ત્રના ગુપ્ત જ્ઞાન અનુસાર તેનો અર્થ ઘણો અલગ છે. જો કોઈ રાત્રે અચાનક ઘુવડ તમારા ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં એટલે કે ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં જો આવીને શાંતિથી બેસી જાય, અથવા તો ત્રણ વાર ઘરની આસપાસ પરિક્રમા કરે, તો આ ઘટના એક ખાસ યોગ બનાવે છે, જેને ઉલ્લુક પ્રવર્તન યોગ કહેવામાં આવે છે. આ યોગ સંકેત આપે છે કે તમારા જીવનમાં લાંબા સમયની અટકેલી ઉર્જા હવે જાગૃત થવા લાગી છે. ઘરની આસપાસનું વાતાવરણ સૂક્ષ્મ રીતે બદલાઈ જાય છે, અને ધીમે ધીમે બંધ પડેલી સમૃદ્ધિના રસ્તાઓ પણ ખુલવા લાગે છે. વાસ્તુ મુજબ ઘુવડ રાત્રિ તત્વનું પ્રતીક છે, એક એવી શક્તિ જે શાંતિ અને અદૃશ્ય રીતે ભાગ્યમાં ફેરફાર લાવે છે. જો ઘુવડ એ વારંવાર એક જ દિશામાં દેખાય તો તે સૂચવે છે કે તમારી અટકેલી કિસ્મત હવે આગળ વધવા તૈયાર છે. અટવાયેલા પૈસા, અટકેલી માગણી કે બાકી રકમ અથવા તો નવા આવકના રસ્તાઓ ફરીથી જીવંત થવા લાગશે. ખાસ કરીને આવી ઘટના પછીના 21 થી 27 દિવસો એક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન ધનની ઉર્જા તમારા તરફ આકર્ષાય છે અને અચાનક લાભ મળવાની શક્યતાઓ વધે છે. આ બધું મળીને એ સંદેશ આપે છે કે હવે તમારા જીવનમાં બદલાવનો આરંભ થઈ ગયો છે. બીજું, ચકલી. સુખ, શાંતિ અને નવી શરૂઆતનો સંકેત. દોસ્તો, કુદરત ઘણીવાર નાના સંકેતો દ્વારા મોટા સંદેશ આપી દે છે, અને એમાં ચકલીનું આગમન એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જો વહેલી સવારે ચકલી તમારા ઘરની બારી કે આંગણે આવીને બેસે અથવા તો મીઠી ચહકાટ કરે, તો તે તમારા પરિવારના દિવસ શુભ શરૂઆત લઈને આવે છે. વાસ્તુ મુજબ જ્યાં ચકલી રહે છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી. ધીમે ધીમે ઘરમાં શાંતિ, આનંદ અને સકારાત્મકતા વધવા લાગે છે. ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે
જ્યાં ચકલી વસવાટ શરૂ કરે છે ત્યાં પરિવારના ઝઘડા અને તણાવ શાંતિમાં બદલાઈ જાય છે. જો ચકલી તમારા ઘરમાં વારંવાર આવતી હોય અથવા તો માળો બનાવવાનો પ્રયત્ન કરતી હોય તો તેને ધનલક્ષ્મીના આગમનનો મજબૂત સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે ચકલી એ સ્થળે જ પોતાનું ઘર બનાવે છે જ્યાં સમૃદ્ધિ અને સુખનું નિવાસ હોય. અને સૌથી ખાસ વાત, ચકલીનો અવાજ ઘણીવાર નવા કામ, નવી શરૂઆત અને જીવનમાં આવનારી મોટી સફળતાનો સંકેત આપે છે. એટલે જો ચકલી તમારા ઘરમાં આવે તો તેને પ્રેમથી સ્વીકારો, કારણ કે તે તમારા જીવનમાં ખુશીઓ અને અવસર લઈને આવી રહી છે. હવે આગળ ત્રીજું, કાગડો. પિતૃઓનો સંદેશ લઈને આવતું પ્રતીક. તો દોસ્તો, કાગડો એ માત્ર એક સામાન્ય પક્ષી નથી. આપણા શાસ્ત્રોમાં તેને પિતૃઓનું જીવંત સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્યારે કાગડો તમારા ઘરના આંગણે આવીને દાણા કે ખોરાક ગ્રહણ કરે છે ત્યારે તે માત્ર એક ઘટના નથી રહેતી, પરંતુ તે એક ઊંડો સંકેત બની જાય છે. માન્યતા મુજબ આ ઘટના બતાવે છે કે તમારા પૂર્વજો તમારી ઉપર પ્રસન્ન છે અને તેઓ તમારા જીવનમાંથી આવનારા દુઃખો અને સંકટોને દૂર કરવા લાગ્યા છે. ખાસ કરીને શનિ ગ્રહની નકારાત્મક અસર ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને ઘરમાંથી અકાળ મૃત્યુ જેવા ભયજનક સંકેતો દૂર થાય છે. કાગડાને પ્રેમથી દાણા ખવડાવવાથી પિતૃ શાંતિ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે શનિદેવની કૃપા પણ મળે છે. એટલે જ આ નાનકડી સેવા તમારા જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર લાવી શકે છે. તો હવે આગળ ચોથું, કબૂતર. શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ. કબૂતરનું આગમન હંમેશા શાંતિ અને સકારાત્મકતા સાથે જોડાયેલું છે. જો કબૂતર તમારા ઘરમાં આવીને બેસે અથવા તો દાણા ખાય તો તે તમારા ઘર માટે શુભ માનવામાં આવે છે. તેની હાજરી ઘરના વાતાવરણને શાંત અને આનંદમય બનાવી દે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કબૂતર જ્યાં વસે છે ત્યાં માનસિક શાંતિ અને સમૃદ્ધિ વધે છે. જો તે વારંવાર તમારા ઘરમાં આવે તો તે સંકેત છે કે તમારા જીવનમાં સુખ અને ધનલાભના નવા દરવાજા ખુલવાના છે. આ રીતે કુદરતના આ નાનકડા દૂતો એ આપણને મોટા સંદેશ આપે છે. માત્ર જરૂર છે તેમને સમજવાની અને સ્વીકારવાની. હવે આગળ પાંચમું, મોર. રાજયોગ અને અચાનક ભાગ્યોદયનો સંકેત. દોસ્તો, મોર એ માત્ર રાષ્ટ્રીય પક્ષી જ નથી, પરંતુ શાસ્ત્રોમાં તેને રાજયોગ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો મોર અચાનક તમારા ઘર નજીક આવીને નાચે અથવા તો તેની પાંખો ફેલાવીને સુંદર નૃત્ય કરે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ ઘટના એ સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો સકારાત્મક ફેરફાર આવવાનો છે. ખાસ કરીને માન સન્માન, પ્રતિષ્ઠા અને સફળતામાં વધારો થવાની શક્યતા છે. વાસ્તુ મુજબ મોરનું આગમન એ નકારાત્મક શક્તિઓને દૂર કરી દે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ અને ઉર્જાવાન બનાવે છે. જો મોર એ તમારા આંગણે આવીને થોડો સમય રોકાય તો તે દર્શાવે છે કે તમારા ઘરમાં રાજયોગ સક્રિય થવા જઈ રહ્યો છે. એટલે કે નોકરીમાં પ્રમોશન, બિઝનેસ કે ધંધામાં મોટો ફાયદો અથવા તો સમાજમાં પ્રતિષ્ઠા વધવાની સંભાવના વધે છે. ખાસ વાત એ છે કે મોર એ ભગવાન કૃષ્ણ સાથે પણ જોડાયેલો છે, એટલે તેનું આગમન દિવ્ય કૃપાનો સંકેત માનવામાં આવે છે. જો તમને મોરના પાંખ મળે અને મોર વારંવાર દેખાય તો તેને સાચવી રાખવું એ શુભ ગણાય, કારણ કે તે તમારા ભાગ્યને મજબૂત બનાવે છે. આથી દોસ્તો, મોરનું દર્શન કે તેનું નૃત્ય માત્ર કુદરતી સુંદરતા નથી,
પરંતુ તે તમારા જીવનમાં આવનારા સુખ, સમૃદ્ધિ અને માન સન્માનની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. 6. નીલકંઠ, ભગવાન શિવનો આશીર્વાદ. શાસ્ત્રોમાં નીલકંઠને ભગવાન શિવનો દૂત માનવામાં આવે છે. આ પક્ષી દરેકને સહેલાઈથી જોવા મળતું નથી, તેથી તેનું આગમન એક ખાસ મહત્વ ધરાવે છે. જો નીલકંઠ એ તમારા આંગણે આવીને બેસે અથવા તો દાણા પાણી સ્વીકારી લે તો તે એક દિવ્ય સંકેત છે કે ભગવાન શિવ તમારી મુશ્કેલીઓ દૂર કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે. આવો પ્રસંગ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. નીલકંઠ નામનું પક્ષી જ્યાં પણ બેસે ત્યાંથી દુઃખ અને નકારાત્મકતા દૂર થવા લાગે છે. તેથી તેને ક્યારેય પણ ભગાડવું જોઈએ નહીં. તેને પ્રેમ અને શ્રદ્ધાથી સ્વીકારો, કારણ કે તે તમારા જીવનમાં શાંતિ અને આશીર્વાદ લઈને આવે છે. તો આગળ આપણે હવે એ જાણીશું કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ એવા પણ હોય છે કે જેઓનું ઘર તમારા ઘરની આસપાસ આવવું અથવા તો તેનું અમુક ખાસ વર્તન દેખાડવું એ પરંપરાગત રીતે અશુભ સંકેત માનવામાં આવે છે. તો આજે આપણે એવા જ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે જાણીશું જેઓ જીવનમાં આવનારી મુશ્કેલીઓ અને કોઈ પણ બદલાવની પૂર્વ ચેતવણી આપી દે છે. તો પહેલું, છામાચીડિયું. અસ્થિરતા અને નકારાત્મક ઉર્જાનો ઇશારો. છામાચીડિયું કે જેને આપણે ચમગાદડ પણ કહે છે, સામાન્ય રીતે અંધકારમય અને શાંત જગ્યાઓમાં વસવાટ કરે છે. જો આ પ્રાણી ઘરના અંદર કે આસપાસ વસવા લાગે તો પરંપરાગત માન્યતાઓ મુજબ તેને નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં અશાંતિ, વિઘ્નો અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનું પ્રતીક બની શકે છે. તેથી શક્ય હોય તો તેને શાંતિપૂર્વક દૂર કરવાનું અને ઘરને સ્વચ્છ તથા પ્રકાશમય રાખવાનું મહત્ત્વ આપવામાં આવે છે. બીજું, કાળો કૂતરો સતત રડવો. ચેતવણીનો ઇશારો. જો કાળા કલરનો કૂતરો ઘરના બહાર સતત રડે અથવા રાત્રે અચાનક અવાજ કરવા માંડે તો તેને પરંપરાગત રીતે અશાંતિ અથવા તો કોઈ અજાણી ઘટના થવાની પૂર્વ ચેતવણી માનવામાં આવે છે. આ માન્યતા હજી ઘણા લોકોમાં જીવંત છે. ત્રીજું, ટીટોડી, ટીટહરી. પ્રકૃતિનો સંકેત આપતું પક્ષી. ટીટોડી એક એવું પક્ષી છે જે સામાન્ય રીતે જમીન પર રહેવાનું પસંદ કરે છે અને તેની આસપાસના વાતાવરણને ખૂબ જ સતર્કતાથી અનુભવે છે. એવું માનવામાં આવે છે કે જો આ પક્ષી અચાનક ઘરની છત પર આવીને બેસે તો તે માત્ર એક સામાન્ય ઘટના નથી. લોકમાન્યતાઓ મુજબ આ ઘટના ક્યારેક આવનારા કુદરતી પરિવર્તન અથવા તો અપ્રિય પરિસ્થિતિઓનો પૂર્વ સંકેત આપી દે છે. તેથી ઘણા લોકો તેને શુભ સંકેત તરીકે નથી લેતા અને સાવચેતી રાખવાનું સૂચન કરે છે. આગળ, ચોથું, બાજ કે ચીલ. શક્તિ અને પ્રગતિના પ્રતીક. ચીલ અથવા તો બાજ જેવા પક્ષીઓ સામાન્ય રીતે આકાશમાં ઊંચે સુધી ઉડતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો આવા પક્ષીઓ તમારા ઘર આસપાસ કે છત ઉપર દેખાય તો લોકમાન્યતાઓ મુજબ તે પ્રભાવ, માન સન્માન અને આર્થિક પ્રગતિના સંકેત હોઈ શકે છે. આ પક્ષીઓ એ માત્ર શિકારી નથી, પરંતુ હિંમત, દ્રઢતા અને સફળતાનું પ્રતીક તરીકે જોવામાં આવે છે. ઘણા લોકો માટે આ એક સકારાત્મક સંકેત સમાન ગણાય છે કે જે જીવનમાં આગળ વધવાનો સમય આવી રહ્યો છે. પાંચમું, ઉંદરનો અતિશય વધારો. નુકસાન અને અસ્થિરતા. જો ઘરમાં ઉંદરોનો અચાનક વધારો થવો એ માત્ર ગંદકી નથી, પણ લોકમાન્યતાઓ મુજબ આર્થિક નુકસાન, ખોરાકનો વ્યય
અને ઘરમાં અસ્થિરતા લાવવાનો સંકેત માનવામાં આવે છે. છઠ્ઠું, સાપ. છુપાયેલા ભય અને સંકટનો સંકેત. ઘરમાં કે આસપાસ સાપનું દેખાવું સામાન્ય રીતે ભયજનક માનવામાં આવે છે. ધાર્મિક રીતે કેટલાક તેને શક્તિનું પ્રતીક માને છે, પરંતુ ઘર નજીક વારંવાર દેખાય તો તે સંકટ, છુપાયેલા શત્રુ અથવા તો કોઈ અચાનક મુશ્કેલીનો સંકેત માનવામાં આવે છે. તો હવે આગળ આપણે ઘરમાં એવા કયા પ્રાણીઓ અને પક્ષીઓ રાખવા અતિ શુભ માનવામાં આવે છે તો તે જોઈએ. તો પહેલું, ચકલી. કુટુંબમાં પ્રેમ, એકતા અને મંગલનું પ્રતીક છે. ચકલીનું આગમન એ ઘર માટે સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે. હવે આગળ કૂતરો. વિશ્વાસ અને રક્ષણનું પ્રતીક છે. તો કૂતરો તે ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને સુરક્ષાની લાગણી આપે છે. આગળ સફેદ હંસ. પવિત્રતા, શાંતિ અને દેવી લક્ષ્મીની કૃપા સાથે જોડાયેલું માનવામાં આવે છે. તો તે સમૃદ્ધિ અને સદભાગ્ય લાવવાનું પ્રતીક છે. તો મિત્રો, હવે વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો દોસ્તો, ઘણા લોકો એ વાસ્તુશાસ્ત્રને ખૂબ સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ આ વાસ્તુના મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે, તેમજ તેના પરિવારમાં સુખ, ધન, પ્રગતિમાં વધારો કર્યો છે. તો અમારી આ ચેનલ નવજીવન સ્ટોરી પર અમે આવા જ શક્તિશાળી અને અસરકારક વાસ્તુના ઉપાયો શેર કરીએ છીએ. તો આવી જ રસપ્રદ માહિતીઓ માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો દોસ્તો, આપણે આજે જોયું કે પ્રકૃતિમાં રહેલા પક્ષીઓ અને પ્રાણીઓ એ માત્ર સામાન્ય જીવ નથી, પરંતુ તેઓ પોતાના અંદર અનેક સંકેતો અને રહસ્યો છુપાવીને રાખે છે. ક્યારેક તેમનું આગમન આપણા માટે સુખ, સમૃદ્ધિ અને નવા અવસર લઈને આવે છે, તો ક્યારેક તે આપણને આગલા સંકેતો વિશે કે કોઈ મુસીબતો વિશે અગાઉથી ચેતવણી આપી દે છે. જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેને આપણે સામાન્ય માનીને અવગણી દઈએ છીએ, પરંતુ જો આપણે થોડું ધ્યાનથી નિહાળીએ અને તેને સમજવાની કોશિશ કરીએ તો એમાં છુપાયેલા સંકેત એ આપણને સાચી દિશા બતાવી શકે છે. તો વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓનો સાર એ નથી કે આપણે અંધવિશ્વાસ રાખીએ, પરંતુ એ છે કે આપણે પ્રકૃતિ સાથે જોડાઈને તેના સંદેશોને સમજીએ અને જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈએ. જ્યારે આપણે આ સંકેતોને સમજીને આગળ વધીએ છીએ ત્યારે આપણા જીવનમાં અચાનક બદલાવ, નવી તક અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી શકે છે. તો આવી જ રહસ્યમયી અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પણ સકારાત્મક ફેરફાર આવે તો અમારી ચેનલ નવજીવન સ્ટોરી સાથે જોડાયેલા રહો, કારણ કે અહીં તમે દરેક વિષયની માહિતી અને જીવનને નવી દિશા આપવાની શક્તિ ધરાવતા